જનતાના પૈસાનો વેડફાટ, પહેલા જ વરસાદમાં નબળું કામ ધોવાયું. ગરનાળાના કામમાં ભારે ભ્રષ્ટાચાર, વાંસ અને મોટા પથ્થરો નાખી દીધા. ગરનાળું ધોવાતા કોન્ટ્રાક્ટર જવાબદાર અધિકારીઓની પોલ ખુલી પડી. સરકાર દ્વારા વિકાસના નામે થતા કામોમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાપી જિલ્લામાં બનાવવામાં આવી રહેલા ગરનાળાના કિસ્સામાં નિયમોને નેવે મૂકીને નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો છે. સ્થળ તપાસ દરમિયાન જોવા મળ્યું કે ગરનાળાના કામમાં પાયા અને ભરણ માટે સિમેન્ટ, ગિટ્ટી અને રેતીનો ઓછો ઉપયોગ કરી વાંસને મોટા પથ્થરો જ વાપરવામાં આવ્યા છે. ગુણવત્તાનું કોઈ ધોરણ જાળવવામાં આવ્યું નથી તેમ દ્રશ્યો જોતા જણાવવામાં આવે છે. પહેલા જ વરસાદમાં ગરનાળાની આસપાસની માટી ધોવાઈ જતા પિલરનો પાયો ખુલ્લો પડી ગયો છે. જો આ જ રીતે ચોમાસામાં પાણીનો પ્રવાહ વધશે તો આખું કામ તણાઈ જવાની શક્યતા છે. ગ્રામજનોએ કહ્યું કે કોન્ટ્રાક્ટર અને વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ કામ થયું છે. લાખો રૂપિયાનું બિલ પાસ કરાવી લેવામાં આવશે પણ કામમાં 2 પૈસાનું મટીરીયલ નથી. સંબંધિત વિભાગના એસઓ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક તેમજ રૂબરૂ મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે પાછલા 2 મહિનાથી કોઈ વિકાસના કામની સ્થળ તપાસ કરવામાં આવી નથી. જે બાદ તાલુકા વિકાસ અધિકારીની રૂબરૂ મુલાકાત લઈ ફોટો વિડીયો બનાવતા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જવાબદારો પર તેમજ કામમાં હલકી ગુણવત્તા જળવાઈ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.